કરવી છે નવા તાલુકાના અસ્તિત્વને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં નવા 17 તાલુકા અસ્તિત્વમાં આવશે। કેબિનેટમાં નવા 17 તાલુકાની રચનાને મંજૂરી આપવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસ્તિત્વમાં આવશે નવા તાલુકા। પહેલા સંખ્યા 252 હતી, જે હવે વધીને 269 થઈ ગઈ છે। તાલુકાઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે। થરાદમાંથી રાહ નવો તાલુકો બનશે। સોનગઢમાંથી ઉકાઈ નવો તાલુકો બનશે। માંડવીમાંથી એરટ નવો તાલુકા બને એવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મહુવામાંથી અંબિકા તાલુકો નવો બનશે। નવા તાલુકાના અસ્તિત્વને લઈને મોટા સમાચાર કે રાજ્યમાં હવે નવા 17 તાલુકા જે છે તે અસ્તિત્વમાં આવશે, એટલે તાલુકાની સંખ્યામાં વધારો થશે। કેબિનેટમાં નવા 17 તાલુકાની રચનાને મંજૂરી આપી દેવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસ્તિત્વમાં આવી શકે છે આ નવા 17 તાલુકા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, શું છે વધુ વિગતો? 17 નવા તાલુકા અસ્તિત્વમાં આવશે। રાજ્ય કેબિનેટે આ તમામ નવા 17 તાલુકાઓ છે એને મંજૂરી આપી દીધી છે। સૌરાષ્ટ્ર કચ્છમાંથી એક પણ નવો તાલુકો નહીં બને, માત્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તાર જે છે એમાંથી જ નવા તાલુકાઓ છે એને બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। કુલ 17 તાલુકાઓ જે છે એમાં પંચમહાલ, નર્મદા, વલસાડ, બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, અરવલ્લી, તાપી અને સુરત આટલા જિલ્લાઓમાં ફેરફાર થયા છે। જે નામો તાલુકાના સામે આવ્યા છે એમાં સંતરામપુર અને શહેરા આ બંનેમાંથી ગોધર તાલુકો નવો બનશે, જેનું મુખ્ય મથક ગોધર રહેશે। લુણાવાડામાંથી કોઠંબા નવો તાલુકો બનશે, એનું મુખ્ય મથક પણ કોઠંબા રહેશે। નર્મદાના ડેડિયાપાડામાંથી વિભાજન કરી અને ચિકદા નવો તાલુકો બનશે। વાપી, કપરાડા અને પારડી વલસાડના આ 3 તાલુકામાંથી નાના પોંઢા એક નવો તાલુકો બનવાનું નિશ્ચય કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના 4 તાલુકા છે એમાં ફેરફાર છે, જેમાં થરાદમાંથી રાહ નવો તાલુકો બનશે। વાવમાંથી ધરણીધર નવો તાલુકો બનશે, ઢીમા એનું મુખ્ય મથક રહેશે। કાંકરેજનું ઓગળ નવો તાલુકો અને એનું મુખ્ય મથક છે એ થરા રહેશે। દાંતામાંથી હળાદ નવો તાલુકો બનાવવામાં આવશે। એ જ પ્રકારે પંચમહાલમાંથી ઝાલોદમાંથી ગુરુ ગોવિંદ લીમડી નવો તાલુકો અને ફતેપુરા તાલુકામાંથી સુખસર નવો તાલુકો। એ જ પ્રકારે છોટાઉદેપુરમાંથી જેતપુર પાવી તાલુકામાંથી કદવાલ એ નવો તાલુકો છે એની જાહેરાત કરવામાં આવશે। ભિલોડામાંથી શામળાજી, બાયડમાંથી સાઠંબા, સોનગઢમાંથી ઉકાઈ, માંડવીમાંથી અરેઠ અને મહુવાથી અંબિકા એમ 17 તાલુકા છે અને આના કારણે બનાસકાંઠાનું વિભાજન જે અગાઉ જાહેર કર્યું હતું એમાં પણ ફેરફાર થશે।